હેલો, ગુડ મોર્નિંગ. શું વાર્તા ચાલતી હતી આપણી? છેલ્લું સ્વાધ્યાય સાતમું, બરાબર ને? અને 15 દાખલા આપણે કર્યા હતા. જોઈ લેજો, મને યાદ છે ત્યાં સુધી 15 થયા છે. આપણે 16મા દાખલાથી શરૂઆત કરીએ. ઇન્ટિગ્રેશન e રેઝ ટુ 3 log x into x રેઝ ટુ 4 પ્લસ 1 એની -1 ઘાત. e રેઝ ટુ 3 log x એ તમે હવે સારી રીતે સમજી ગયા છો. એવા 2-3 દાખલા આવી ગયા. એ થશે e રેઝ ટુ log x ક્યુબ, એટલે ખાલી x ક્યુબ. અને -1 ઘાત છે તો એ પદ છેદમાં લખાય ને, એટલે x ક્યુબ ના છેદમાં x ની 4 ઘાત પ્લસ 1. આપણે એ પદ છેદમાં લખીએ છીએ તો પછી કાઉન્સ શું કામ કરીએ છીએ? ઘાત થોડી છે, એની મિનિમ જ લખાય. કારણ વગરના આપણે વિચારીએ ને કઈ શું હશે બીજું પદ, અથવા કઈ ઘાત હશે કે કેમ, કઈ નથી. x રેઝ ટુ 4 પ્લસ 1. અચ્છા, x રેઝ ટુ 4 પ્લસ 1 એનું વિકલન કેટલું? 4x ક્યુબ. તો છેદનું વિકલન અંશમાં ગોઠવી દઈએ એટલે ગુણધર્મ પ્રમાણે સંકલન લખાઈ જાય ને. એટલે અંશને આપણે 4 વડે ગુણી નાખીએ. 4x ક્યુબ અપોન x રેઝ ટુ 4 પ્લસ 1. તો થઈ ગયું સંકલન લોગ માનાંકમાં x રેઝ ટુ 4 પ્લસ 1 પ્લસ c. MCQ નો પ્રશ્ન છે 17મો, એ પણ MCQ નો પ્રશ્ન જ છે. ઇન્ટિગ્રેશન f ડેશ ax પ્લસ b એના ગુણાકારમાં f ઓફ ax પ્લસ b ની n ઘાત. આપણે જે ગુણધર્મનો ઉપયોગ કર્યો ને એ જ વાત છે ત્યાં. f ઓફ ax પ્લસ b નું વિકલન એટલે f ડેશ ax પ્લસ b ગુણ્યા ax પ્લસ b નું વિકલન આવે ને ગુણાકારમાં a, જેમ અહીંયા 4, એ તો ઘાતમાંથી આવ્યા હતા જોકે. તો અહીંયા આપણને ગુણાકારમાં a ની જરૂર છે એટલે આપણે આમ ગોઠવી દઈએ. વિધેયની n ઘાત f ઓફ ax પ્લસ b એની n ઘાત એના ગુણાકારમાં વિધેયનું વિકલન. તો ગુણધર્મ પ્રમાણે સંકલન કરતા આ વિધેયની n+1 ઘાત એના છેદમાં n+1 પ્લસ c. n નોટ ઇક્વલ ટુ -1 એવું આપવું જોઈએ ને, નહીતર બે વિકલ્પ કરવા પડે. આઈ ડોન્ટ નો 17મા દાખલામાં શું છે. પ્રકીર્ણ સ્વાધ્યાય 7 17મો દાખલો એક જ જવાબ છે. એટલે આ લોકોએ અહીંયા લખવું જોઈએ n નોટ ઇક્વલ ટુ -1. n બરાબર -1 હોય તો પાછો લોગના સ્વરૂપમાં જવાબ થઈ જાય ને. ઓકે, 18મો દાખલો. ઇન્ટિગ્રેશન 1/√sin³ x into sin of x plus a. થોડુંક સાદુરૂપ અગત્યનું છે. જો sin x plus a ને તો તમે રૂટની બહાર ના કાઢી શકો. sin³ એ ના નીકળે ડાયરેક્ટ, તો sin² નીકળે. તો પાછા sin વધશે અને અવયવ સૂત્રનો ઉપયોગ ના કરી શકીએ ને. અંદર ઉપયોગ થાય પણ પછી રૂટ હોય એટલે સંકલન ના થાય, સંયોજન થઈ ગયું ને. એટલે આપણે શું કરીએ છીએ, એ છેદમાં ને છેદમાં સાઇન વડે ગુણી અને સાઇન વડે ભાગી નાખીએ. બરાબર ધ્યાન દેજો. એટલે આ 3 ઘાત હતી એ થઈ ગઈ 4 ઘાત અને એના ગુણાકારમાં sin x plus a
એના છેદમાં સાઇન એક્સ. ચાલો આનું ટેન્શન તો દૂર થઈ ગયું, એનું વર્ગમૂળ તો નીકળી ગયું ને, સાઇન સ્ક્વેર થઈ જશે ને. અચ્છા, સાઇન એક્સ પ્લસ એ ના છેદમાં સાઇન એક્સ, એ પ્રકારના સંકલિતો તમારી ટેક્સ્ટબુકમાં પણ આપણે અત્યાર સુધીમાં મેળવ્યા છે. શું કરવાનું? એનું સરવાળા સૂત્ર મૂકી દેવાનું. કોનું? સાઇન એક્સ પ્લસ એનું. એટલે કંઈક સાદુરૂપ થશે. આ સાઇનની 4 ઘાત વાળું પદ છે ને, એને આપણે સંકલનની બહાર કાઢી લઈએ, સોરી રૂટની બહાર. એટલે એ થશે સાઇન સ્ક્વેર. વર્ગમૂળ નીકળે ને, 4 ઘાત છે, વર્ગમૂળ કાઢતા 2 ઘાત વધે, એટલે 1 સાઇન સ્ક્વેર એક્સ રૂટમાં સાઇન એક્સ કોસ એ પ્લસ કોસ એક્સ સાઇન એ એના છેદમાં સાઇન એક્સ. આ પદને વિચારો. જો પહેલું પદ છે એ કોસ એ વધશે, એ અચળ છે. બીજું પદ એમાં કોટ વિધેય આવશે, અને કોટના વિકલનમાં કોસ એક્સ સ્ક્વેર આવે ને, એટલે સાઇન સ્ક્વેર જે છેદમાં છે એને આપણે અંશમાં લઈ લેશું, છેદમાં વધશે કોસ એ પ્લસ સાઇન એ ઇન્ટુ કોટ એક્સ. બંને પદને સાઇન એક્સ વડે ભાગી નાખ્યા. એ 16, 17, 18 દાખલા જેવું થઈ ગયું. છેદમાં જે પદ છે એનું વિકલન માઇનસ સાઇન એ ઇન્ટુ કોસેક સ્ક્વેર. તમારે આદેશ લેવો હોય તો એ વાંધો નથી, બરાબર. એટલે એને આમ ગોઠવીએ, આપણે માઇનસ સાઇન એ વડે અંશને ગુણવાના છીએ, એટલે 12 1ના છેદમાં માઇનસ 1ના છેદમાં સાઇન એ આમ મૂકી દઈએ. આ પદને હું અંશમાં લઈ લઉં છું, કોસ એ પ્લસ સાઇન એ ઇન્ટુ કોટેક્સ એની -1/2 ઘાત, અને ગુણાકારમાં માઇનસ સાઇન એ ઇન્ટુ કોસેક સ્ક્વેર એક્સ. એ શું છે? કાઉન્સના પદનું વિકલન. તો સંકલન કરતા જે -1/2 ઘાત હતી એ +1/2 થઈ ગઈ ને. કોસ એ પ્લસ સાઇન એ ઇન્ટુ કોટેક્સ એની 1/2 ઘાત છેદમાં 1/2, એટલે 2 ઉપર ગુણાકારમાં આવી જશે. છેલ્લી ગોઠવણ તમારી ટેક્સ પ્રમાણે કરશું આપણે, એટલે પછી ફેરફાર કરવાની, અને તમને કન્ફ્યુઝન ના રહીએ કે આવું નહોતું એમ. અચ્છા, અંશમાં લસા લઈને સરવાળા સૂત્ર ગોઠવું છે પાછું. આ 2 ગુણાકારમાં આવી ગયા, એટલે -2 સાઇન એ ગોઠવી દઈએ. 1/2 ઘાત એટલે રૂટ થાય ને, કોસ એ પ્લસ સાઇન એ ઇન્ટુ કોસ એક્સ અપોન સાઇન એક્સ. કોટની જગ્યાએ કોસ અપોન સાઇન. પછી એનો લસા લ્યો એટલે શું થશે? સાઇન એક્સ કોસ એ પ્લસ કોસ એક્સ સાઇન એ એના છેદમાં લસા સાઇન એક્સ. અંશનું જે પદ છે ને, રૂટમાં અંશનું પદ, એ સાઇનનું સરવાળા સૂત્ર છે, સાઇન ઓફ એક્સ પ્લસ એ અપોન સાઇન એક્સ. સી લખવાના બાકી જ મને ખબર છે, ઉતાવળ નહીં કરો. તમારા જવાબની ગોઠવણ પહેલા કરવી હતી, બરાબર. પણ ભૂલતા નહીં હો, હું નહીં ભૂલું. અડધો માર્ક થાય, ખબર છે સીનો. ઓકે, એના પછીનો દાખલો 19મો. ઇન્ટિગ્રેશન સાઇન ઇનવર્સ રૂટ એક્સ માઇનસ કોસ ઇનવર્સ રૂટ એક્સ
એના છેદમાં સાઇન ઇનવર્સ રૂટ એક્સ પ્લસ કોસ ઇનવર્સ રૂટ એક્સ, અને એમાં કંઈક શરત મૂકી છે, એક્સની કિંમત સંવૃત અંતરાલ 0 થી 1 માં છે. સરસ. હવે સાઇન ઇનવર્સ રૂટ એક્સ પ્લસ કોસ ઇનવર્સ રૂટ એક્સ એટલે π/2 તમે શીખી ગયા ને પ્રતિવિધેયમાં. તો છેદનું પદ છે એ અચળ થઈ ગયું. અચ્છા, એનો જ ઉપયોગ કરીને અંશમાં બે અલગ અલગ વિધેય છે એને બદલે એક વિધેયમાં એને કન્વર્ટ કરી નાખીએ. પ્રતિવિધેયમાં પ્રમાણિત સૂત્ર તો હોય નહીં, તમારે ખંડસ્થ સંકલન કરવું પડે. તો બે વખત ખંડસ્થ સંકલન કરવું એને બદલે બેમાંથી કોઈ પણ એક વિધેયને આપણે બદલી નાખીએ તો એકનું જ ખંડસ્થ સંકલન કરવાનું રહે ને. ચલો, અંશમાં આપણે કોસ ઇનવર્સને સાઇન ઇનવર્સના સ્વરૂપમાં રજૂ કરશું. એટલે ત્યાં આવશે π/2 માઇનસ સાઇન ઇનવર્સ રૂટ એક્સ, અને છેદમાં π/2. એ બે જગ્યાએ એક જ સૂત્રનો ઉપયોગ કર્યો છે. સાઇન ઇનવર્સ રૂટ એક્સ પ્લસ કોસ ઇનવર્સ રૂટ એક્સ બરાબર π/2. છેદના π/2 ને અચળ તરીકે બહાર લઈ લે 2/π. સાઇન ઇનવર્સ રૂટ એક્સ બે વખત થશે, બરાબર, એટલે 2 સાઇન ઇનવર્સ રૂટ એક્સ. જુદું જ કરી નાખવું જો સંકલન. π/2 ના છેદમાં π/2 એટલે 1, તો ઇન્ટિગ્રેશન 1 dx. 2 ને બહાર લઈ લઈએ, સોરી, એટલે એ થશે 4/π સાઇન ઇનવર્સ રૂટ એક્સ. 1 નું સંકલન લખી નાખવું હોય તો લખી નાખાય, એને અચળે મૂકી દેવાય c1, પછી જોયું જાહે. પેલા સંકલનનો અચળ આવશે ને ત્યાં ટોટલ કરી નાખશું એટલે એક કામ પૂરું થઈ જાય ને. હવે સાઇન ઇનવર્સ રૂટ એક્સ છે એનું તમે ખંડસ્થ સંકલન કરી શકો કે નહીં? થાય જ ને. હા, 1/√1 - x, પછી રૂટ એક્સ નું વિકલન થાય પાછું 1/2 રૂટ એક્સ. અને એવું ન કરવું હોય તો તમે રૂટ એક્સ બરાબર ટી ધારી લ્યો, એટલે કે એક્સ બરાબર t², તોય ચાલે. સાઇન ઇનવર્સ રૂટ એક્સ ધારવા હોય તોય ચાલે. આપણે રૂટ એક્સ ધારીએ, ચાલો. એને જુદું પાડવાની જરૂર નથી. સંકલિતમાં એક્સ બરાબર t², તો dx બરાબર 2t dt. મૂળ પદ પાછું આવશે તો શું કરશું ખબર નથી આપણને. આવશે ના આવે તો I બરાબર 4/π સાઇન ઇનવર્સ t ઇન્ટુ 2t dt. 2 એમને એમ રાખવા હોય તોય છૂટ, અને બહાર લઈ લેવા હોય તોય છૂટ. સોરી, માઇનસ x પ્લસ c1e તો છેક સુધી લખી જ જવાના છે આપણે. 8/π સાઇન ઇનવર્સ t ઇન્ટિગ્રેશન t dt માઇનસ d/dt ઓફ સાઇન ઇનવર્સ t ઇન્ટુ ઇન્ટિગ્રેશન t dt. પાછળ આખું પદ છે હજી, માઇનસ x પ્લસ c1. એને ભૂલીને મૂકી આવતા નહીં રસ્તામાં, નહીં તો છેલ્લે ગોતવા નીકળવું પડશે અમારું એક પદ ક્યાં ગયું. એક કામ કરીએ આપણે, ના ભલે ગયો, હવે એને અલગ પાડે, એમ સંકલન અલગ પાડ્યો, ભૂલ પડવાની શક્યતા ઓછી થઈ જાય ને. પણ મને આમ ખાતરી છે તમે ભૂલ નહીં કરો. એમ તો હવે બરાબર પાકા થઈ ગયા છો, સંકલનમાં તો બરાબર પાકા થઈ ગયા છો.
ઓકે ચલો બરાબર 8/5 સાઇન ઇનવર્સ ટી નું સંકલન છે ને t²/2 માઇનસ સાઇન ઇનવર્સ ટી નું વિકલન એટલે 1/√1 - t², t²/2 એ ટી નું સંકલન થયું dt -x + c1. પેલા તો અંદરથી 2 ને બહાર કાઢી લઈએ એટલે 4/π થઈ ગયા t² * sin ઇનવર્સ t. ભલે ને sin ઇનવર્સ t આગળ રહ્યા, t² આગળ લખવા હોય તોય વાંધો નથી, એમાં કાંઈ કરવાનું જ નથી, કિંમત જ મૂકવાની છે છેલ્લે. બરાબર. હવે બીજું પદ જુઓ, છેદમાંથી 2 તો બહાર લઈ લીધા આપણે એટલે પાછા 4/π કરી નાખ્યા ને. t² ના છેદમાં 1 - t² નું સંકલન કેમ કરવું? તો કે માઇનસ નિશાની અંદર લઈ લ્યો એટલે -t² થયા. હવે 1 ઉમેરો અને 1 બાદ કરો. હવે ભાગ પાડી નાખો તો 4/π t² sin ઇનવર્સ t પ્લસ ઇન્ટિગ્રેશન શું આવશે? એક તો રૂટમાં 1 - t² અને માઇનસ બીજું પદ 1/√1 - t². બે પ્રમાણિત સૂત્રો તમારી પાસે છે, યાદ કરો. રૂટમાં a² - x² ખંડસ્થ સંકલન પછી આ તો બહુ શરૂઆતનું છે ને સાઇન ઇનવર્સ વાળું. 4/π t² sin ઇનવર્સ t, યાદ આવ્યું ને? t/2 √1 - t² પ્લસ a²/2 એટલે 1/2 sin ઇનવર્સ x/a. એની કિંમતો 1 છે એટલે sin ઇનવર્સ t માઇનસ sin ઇનવર્સ t. એ બીજું સંકલન હતું ને, એનો જવાબ. -x + c1. એક પદ ત્યાં બાદ થાય છે, છેલ્લા બે પદનું સાદુરૂપ થશે ને. બરાબર. 4/π t² sin ઇનવર્સ t પ્લસ t/2 √1 - t² માઇનસ 1/2 sin ઇનવર્સ t. અને કાઉન્સ ના કરો તો ચાલશે, જરૂર નથી. ઓકે. -x + c1 સંકલન ક્યાં પૂરું થયું હતું? યસ, અહીંયા. પ્લસ c2 ઇકોના આખું સંકલન કમ્પ્લીટ થયું એના ઈ બે થઈને c ત્યાં. એટલે બે માંથી એકે સંકલન એવું ના લાગે કે અમારા અચળ નહોતા મૂક્યા. સંકલનનું કામ પૂરું થઈ ગયું છે, હવે ચલની કિંમત મૂકવાની છે. t² એટલે કોણ? x sin ઇનવર્સ √x પ્લસ √x/2 √1 - x માઇનસ 1/2 sin ઇનવર્સ √x માઇનસ x પ્લસ c. હવેનો જવાબ જોઈએ. સાઇન ઇનવર્સ √x વાળા બે પદ ભેગા કર્યા છે. ઓકે, લસા લઈને કરી દો. 4/π એટલે એ થશે 2x - 1/2 સાઇન ઇનવર્સ √x કોમન અને લસા લઈ લીધો, પ્લસ બીજી ગોઠવણ એમાં √x છે એ અંદર લઈ લીધા છે એટલે 1/2 એટલે x - x² થયા. બરાબર.
અને માઇનસ અહીંયા કાઉન્સ પૂરો થઈ ગયો એક્સ પ્લસ સી. હવે એને 4/π થી ગુણી નાખીએ, અથવા બેમાંથી 2 કોમન કાઢી લ્યો એટલે 2/π 2x - 1 sin inverse root x પ્લસ (2/π) એ બેયને ગુણ્યા છે. હા વળી એમાં મને તો વાંધો નથી, તમને પાછું એમ થશે કે જવાબ મળ્યો નહીં. હું તમને એક્ઝેક્ટ ટેક્સ્ટબુક પ્રમાણે ગોઠવી દઉં એટલે તમને કોઈ જાતનું કન્ફ્યુઝન ના રહીએ. 4/π થી ગુણી જ નાખ્યા છે. આ તમારો ટેક્સ્ટબુક પ્રમાણે એક્ઝેક્ટ જવાબ થઈ ગયો. 2/π 2x - 1 sin inverse root x plus 2/π. ઓકે ડન. હા ચાલો હવે 20મો દાખલો જોશું. રકમ ઇન્ટિગ્રેશન √1 માઇનસ √x એના છેદમાં 1 પ્લસ √x dx. ગોઠવણ તો થોડીક જાણીતી છે ને. √x ની જગ્યાએ cos2 થીટા મૂકી એટલે x ની જગ્યાએ cos²2 થીટા. x બરાબર cos² અથવા થીટા ધારો, કારણ વગરના અચળ સાચવવા ના હોય. ઓકે ચાલે, cos² થીટા ધારીએ. ચાલે 2 થીટાના પાછા 2 ભેગા સાચવવા ને આપણે. તો dx બરાબર 2 cos થીટા, cos થીટાનું વિકલન માઇનસ sin થીટા d થીટા. તો I બરાબર √1 માઇનસ cos થીટા અપોન 1 પ્લસ cos થીટા માઇનસ 2 sin થીટા cos થીટા d થીટા. dx ની કિંમત થોડી ગોઠવી મૂકી આપણે. ઓકે, આ કોનું સૂત્ર છે ખબર છે ને? tan θ/2 નું. તો હવે θ/2 નું વિધેય હોય તો ત્યાં તો થીટાનું વિધેય છે. અચ્છા, તમે sin થીટાનું સૂત્ર મૂકી શકશો, θ/2 ના વિધેયમાં લઈ આવી શકશો. sin થીટા એટલે 2 sin θ/2 cos θ/2 ઇન્ટુ cos થીટા d થીટા. અચળ સહગુણક -4, પછી એડજસ્ટ કરશું જેમ જોઈએ એમ. tan એટલે sin અપોન cos થાય ને, એટલે cos θ/2 ઉડી જાય, sin² θ/2 વધ્યા ઇન્ટુ cos થીટા. વળી પાછું એવું થયું, એક થીટાનું વિધેય, એક θ/2 નું વિધેય. તો sin² θ/2 એટલે 2 sin² θ/2 એટલે 1 માઇનસ cos થીટા. 1 માઇનસ cos થીટા એટલે 2 sin² θ/2 ઇન્ટુ cos થીટા. -2 થી ગુણી લખીએ એટલે શું થશે? 2 cos² થીટા માઇનસ 2 cos થીટા d થીટા. ઓલું બીજું પદ છે પ્લસ થઈ જાય ને એટલે આપણે આગળ કરી લીધું. અચ્છા, cos² થીટાનું સંકલન પાછું ના મળે તો ત્યાં પાછું સૂત્ર આવશે 1 પ્લસ cos 2 થીટા.
માઇનસ 2 કોસ થીટા. હવે સંકલન થશે 1 નું થીટા કોસ 2 થીટાનું સાઇન 2 થીટા બાય 2 માઇનસ માઇનસ પ્લસ 2 સાઇન થીટા પ્લસ સી. સાઇન 2 થીટાનું સૂત્ર મૂકી દેશું 2 સાઇન થીટા કોસ થીટા, એટલે કિંમત મૂકવામાં સરળતા રહે ને. ચલો અહીંયા થઈ જશે પૂરું, આપણે અહીંયા કરી નાખીએ. થીટા પ્લસ હું 2 ઉડાડી દઉં છું, સાઇન થીટા કોસ થીટા પ્લસ 2 સાઇન થીટા પ્લસ સી. સાઇન થીટા એટલે અંડર રૂટ 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા, કોસ થીટા એટલે રૂટ એક્સ. આ કોસ થીટાનું મૂલ્ય અંડર રૂટ 1 માઇનસ કોસ સ્ક્વેર એટલે એક્સ પ્લસ 2 સાઇન થીટા એટલે 2 અંડર રૂટ 1 માઇનસ એક્સ પ્લસ સી. થીટા મૂકતા ભૂલાઈ ગયો ને? હા, શું? કોસ ઇનવર્સ રૂટ એક્સ મૂકી દઈએ. કોસ ઇનવર્સ રૂટ એક્સ. ઓકે, જોઈ લે તમારે જવાબમાં કોઈ અલગ ગોઠવણ છે તો આપણે એમ કરી દઈશું. 20મો દાખલો. યસ, માઇનસ 2 રૂટ 1 માઇનસ એક્સ, એની નિશાની માઇનસ છે, કંઈક જોઈ લઈએ હમણાં. એક નિશાનીનો ફેર આવે છે, પેલું જે 2 રૂટ વાળું પદ છે ને એની નિશાનીમાં ફેર આવે છે, જોઈ દો. કોસ ઇન્વર્સ રૂટ એક્સ અને આ ગુણી નાખ્યા છે અંદર, એ નિશાનીનો ચેન્જ જોઈ લઈએ, કઈ ભૂલ થઈ ગઈ છે આપણી. આ બરાબર છે, અહીંયા બરાબર. ઓકે, માઇનસ 2 સાઇન સ્ક્વેર થીટા એટલે 1 માઇનસ કોસ થીટા, માઇનસ 2 કોસ થીટા માઇનસ માઇનસ પ્લસ 2 કોસ સ્ક્વેર થીટા 1 પ્લસ કોસ 2 થીટા અપોન 2. કોસનું સંકલન માઇનસ સાઇન ના થાય, પ્લસ સાઇન થાય. યસ, એટલે અહીંયા ભૂલ છે. અહીંયા આ બે પદ ભેગા કરીને લખ્યા છે, બીજું કંઈ નથી. ક્યારેક ભેગું કરીને લખ્યું હોય, ક્યારેક જુદું હોય. ઓકે, કરી નાખીએ આપણે. ચલો, ગુણી નાખ્યા છે અંદર. ડન. તમારી ટેક્સ્ટ બુક પ્રમાણે આપણે જવાબ ગોઠવી આપ્યો. સરસ, ચાલો હવે 21મા દાખલાની વાત કરશું. એકવીસમી રકમ જુઓ. ઇન્ટિગ્રેશન 2 પ્લસ સાઇન 2x છેદમાં 1 પ્લસ કોસ 2x ઇન્ટુ e રેસ ટુ એક્સ dx. આ છે ને e રેસ ટુ એક્સ, એના ગુણાકારમાં fx પ્લસ f ડેશ એક્સ. એ ગોઠવણ કરો. આવડું મોટું કંડેન્સર સંકલન ના હોય. સૂત્ર મૂકીએ 1 પ્લસ કોસ 2x નું અને સાઇન 2x નું, પછી જોઈએ શું થાય છે. સાઇન 2x ની જગ્યાએ 2 સાઇન x કોસ x, 2 સાઇન x કોસ x અને 1 પ્લસ કોસ 2x એટલે 2 કોસ સ્ક્વેર એક્સ. એટલે બે પદ જુદા પડી જશે ને. પછી જોઈએ એફ અને એફ ડેશ સરવાળામાં ગોઠવાય છે કે નહીં. 2/2 કોસ સ્ક્વેર એટલે સેક સ્ક્વેર, તો બીજું પદ શું થશે? 10. એટલે ગોઠવાઈ ગયું. 10 નું વિકલન સેક સ્ક્વેર થાય ને. 10x પ્લસ
ડી બાય ડી એક્સ ઓફ ટેન એક્સ, એટલે એફ એક્સ પ્લસ એફ ડેશ એક્સ એ ગોઠવણ થઈ ગઈ ને. બહુ ઇઝી છે. એમસીક્યુમાં હાલે એવો દાખલો અથવા ટૂંકા પ્રશ્નોમાં હાલે એવો પણ અગત્યનો. પેલો સાઇન ઇન્વર્સ રૂટ એક્સ વાળો દાખલો ગણ્યો ને આપણે, એ 3 અથવા 4 માર્ક માટે અગત્યનો છે. 19મો દાખલો, એટલે ધ્યાન રાખજો બરાબર. અચ્છા, 22મી રકમ જુઓ. ઇન્ટિગ્રેશન એક્સ સ્ક્વેર પ્લસ એક્સ પ્લસ 1 એના છેદમાં એક્સ પ્લસ 1 નો સ્ક્વેર એને ગુણ્યા એક્સ પ્લસ 2. એ આંશિક અપૂર્ણાંક છે, સમય બહુપદી થઈ ને, અને ઉચિત છે. જુઓ, છેદમાં 3 ઘાત થાય ને, તો સીધું એબીસી વાળી વાત રજૂ જ કરીએ આપણે. ધારો કે એક્સ સ્ક્વેર પ્લસ એક્સ પ્લસ 1 અપોન એક્સ પ્લસ 1 નો સ્ક્વેર ઇન્ટુ એક્સ પ્લસ 2. આ આવૃત અવયવ છે, પુનરાવર્તિત, એટલે એના છેદમાં એક્સ પ્લસ 1, બી ના છેદમાં એક્સ પ્લસ 1 નો સ્ક્વેર, અને પ્લસ સી અપોન એક્સ પ્લસ 2. જમણી બાજુ લસા લઈ અને સાદુરૂપ કરીએ, એટલે એના ગુણાકારમાં એક્સ પ્લસ 1 એક્સ પ્લસ 2, બીના ગુણાકારમાં એક્સ પ્લસ 2 અને સીના ગુણાકારમાં એક્સ પ્લસ 1 નો સ્ક્વેર. ટૂંકમાં આ પદ બધે ગુણાકારમાં લઈ લીધું આપણે. હવે જો એક્સ બરાબર -2 મૂકીએ, તો અહીંથી ઉપાડીએ. ચાલો, એક્સ બરાબર -1, -1 નો વર્ગ 1, પાછા માઇનસ 1 ઉડી ગયા, એટલે 1 વધ્યા ને. જમણી બાજુ જુઓ જોઈએ, એ અને સી બે 0 થઈ જશે. -1 પ્લસ 2 એટલે 1, તો બી ઇક્વલ ટુ 1. પછી એક્સ ની કિંમત -2 લઈએ, -2 નો વર્ગ 4, 4 માંથી 2 બાદ એટલે 2 વત્તા 1 3. અહીંયા 0 અહીંયા 0, -2 મૂકો, 1 - 2 એટલે -1 એનો વર્ગ એટલે +1. તો સી બરાબર મળ્યા 3. હવે બી અને સી માં કોઈ કોમન ફેક્ટર નથી, એટલે આપણે ગુણાકાર કરીને એનું મૂલ્ય, સહગુણક સરખાવીને એનું મૂલ્ય છે એ મેળવવું પડશે. ગણીએ ચાલો હમણાં. એક્સ સ્ક્વેર પ્લસ એક્સ પ્લસ 1, ખાલી એ જ ઘટે છે ને, નથી કરવી શોર્ટકટ. હાલો ને, પાછા વળી ગોટાળો કરશો. ગુણાકાર કરીને એ વડે ગુણતા જઈએ, એટલે એ એક્સ સ્ક્વેર, 2 ને 1 3, 3x, તો 3ax પ્લસ 2 1 2 એટલે 2a પ્લસ bx પ્લસ 2b, નહીં સોરી 2b, cx સ્ક્વેર પ્લસ 2cx પ્લસ c, વર્ગનું વિસ્તરણ ગુણ્યા c. ઓકે, વર્ગવાળા બે પદ ભેગા a પ્લસ c ઇન્ટુ એક્સ સ્ક્વેર. એક્સ વાળા પદ એ પહેલેથી જોતા જઈએ, લખતા જઈએ, 3a પ્લસ b પ્લસ 2c ઇન્ટુ એક્સ, અને અચળ પદ જેટલા હોય એટલા, તો 2a પ્લસ 2b પ્લસ c. એક એ જ ઘટે છે, વર્ગવાળા પદનું સહગુણ ખાલી સરખાવી લ્યો ને એટલે પૂરું થઈ ગયું. એટલે હું તમને એ કહેતો હતો શોર્ટકટ, કે અહીંથી એ એક્સ સ્ક્વેર ને ત્યાં સી એક્સ સ્ક્વેર, એક્સ સ્ક્વેરના સહગુણકો સરખાવતા હું તમને શોર્ટકટ શીખવાડું છું. તમારે માત્ર એ જ જોઈએ છે ને, તો અહીંયા એક્સ સ્ક્વેરનો સહગુણક એ અને ત્યાં એક્સ સ્ક્વેરનો સહગુણક સી, તો તમે ડાયરેક્ટ
શબ્દોમાં લખી નાખો બંને તરફથી બંને બાજુથી x² ના સહગુણકો સરખાવતા a + c = 1. આ બધું લખ્યા પછી સમજાય, ડાયરેક્ટ કરીએ તો ન સમજાય. તો a બરાબર શું થયું? 1 - c એટલે -2. તો હવે i બરાબર સંકલનમાં જ વયા જશો સીધા. એની કિંમત કેટલી આવી? -2. એના છેદમાં x + 1, b ની કિંમત 1, 1 / x + 1 નો સ્ક્વેર, અને c ની કિંમત 3 એટલે 3 / x + 2. સંકલન તો સરળ છે બધા. -2 log x + 1 -1 / x + 1 અને +3 log x + 2 c. પૂછી લઈએ ને આપણે ટેક્સ્ટ બુકને કે ભાઈ તમારે કઈ અલગ ગોઠવણ નથી ને? 22મો દાખલો. -2 log 1 ના નથી કઈ. ઓકે, નથી કર્યું. સરસ. ઓકે, 23મો દાખલો જોઈએ. 23મી રકમ. થાકી ના જતા હો, થોડું થોડું વધારે કામ કરવું પડશે, કારણ કે જાજા દાખલા છે ને, 44-45 દાખલા છે. નહીં તો આ પૂરું ના થાય ને. 3 ભાગ કરીએ તો 15 દાખલા રોજ ગણવા પડે, નહીંતર આ કમ્પ્લીટ ના થાય. ઇન્ટિગ્રેશન tan inverse √1 - x upon 1 + x. આપણે છે ને એનું સાદુરૂપ પહેલા વિચારીએ, આદેશ નથી લેવો પહેલા. આવું આપણે કર્યું છે અગાઉ ને. tan inverse √1 - x upon 1 + x. x ની જગ્યાએ શું મૂકશું? cos θ લખી નાખશું, કારણ 1 - cos θ upon 1 + cos θ. x = cos θ. આ સૂત્ર છે કોનું? tan θ/2 નું. tan inverse પછી કઈ શરત ના આપી હોય એટલે વર્ગમૂળ હંમેશા ધન જ રાખવાનું. એટલે શું થઈ ગયું? θ/2 = θ/2. પણ θ એટલે શું? cos inverse x. 1/2 cos inverse x. એટલે તમારે સંકલન કોનું કરવાનું છે? 1/2 cos inverse x નું. ઈઝી થઈ ગયું ને. આદેશ લઈને કરી શકાય. યુ કેન ડુ ઇટ. 1/2 cos inverse x. 1/2 તો અચળ છે, 12 જ રાખશું આપણે. cos inverse x ગુણ્યા 1 નું સંકલન માઇનસ d/dx of cos inverse x into integration 1 dx. 1 નું સંકલન x માઇનસ cos inverse x નું વિકલન -1 / √1 - x² ગુણ્યા 1 નું સંકલન x. એ સંકલન પાછું વિચારો તો √1 - x² છે, તો 1 - x² નું વિકલન -2x થાય ને. માઇનસ નિશાની બહારથી માગી લેશું, 2 સહગુણક તરીકે ઘટે. આ તો ગુણીને ભાગી નાખવાના એટલે થઈ જાય ને. 1/2 cos inverse x into x. એ માઇનસ અહીંયા છે, માઇનસ એરિયા, એટલે આગળ કેટલા આવશે? 1/2. 1 - x² ની -1/2 ઘાત -2x. હજી સંકલન નથી પામ્યું, પછી મૂકીએ ને. 1/2 x
કોસ ઇન્વર્સ એક્સ 1/2 ગુણાઈ ગયા આ સંકલન કરતા 1 - x² ની 1/2 ઘાત છેદમાં 1/2 એટલે 1/2 x cos ઇન્વર્સ x minus 1/2 under root 1 - x² plus c 1/2 કોમન ના લખ્યા હોય તો સારું કે ને હા લોકોનું નક્કી નહીં આપણે કોમન કાઢીએ જો મને ખબર હતી આપણે કોમન રાખીએ ને તો એ લોકો ગુણી નાખે અને આપણે ગુણીને લખીએ તો એ કોમન કાઢે આપણે કાંઈ સ્ટેપ વધારવું નથી તમે સમજી શકો એવું છે હું અહીંયા કાઉન્સ કરી દઉં અને અંદરના 1/2 છકી નાખીએ હાલ આપણે ગુણીને લખીએ તો કોમન કાઢે ને આપણે કોમન કાઢીને લખીએ તો ગુણીને લખે ચાલ્યા કરે હવે માવતર છે કમાવતર થાય આપણે કછોરું નહીં થવાનું હા ટેક્સ્ટબુક તો માવતર કહેવાય ને તમે આદેશ લઈને આ રીતે ગણો ને તોય ચાલ્યો x બરાબર cos થીટા આદેશ લઈ લ્યો dx ગણો એ રીતે એમ ચાલે આપણે એક દાખલો ગણ્યો છે લગભગ એ રીતે મને એમ નંબરથી યાદ નથી પણ બે રીતે ગણી દીધો છે તમને આદેશથી અને સાદુરૂપ આપીને જોજો તમે ઓકે 24મી રકમ છે ઇન્ટિગ્રેશન અંડર રૂટ x² + 1 એના ગુણાકારમાં log x² + 1 minus 2 log x અને એ આખા પદના છેદમાં x⁴ જો પેલા તો લોગ વાળું પદ છે ને એને ભેગા કરી દઈએ લોગ વાળું આખું પદ એટલે શું થશે log x² + 1 ના છેદમાં x². x² + 1 છેદમાં x² નથી ને આ તો ગોઠવી દઈએ એમાં શું અહીંયા રૂટ x² + 1 upon x². એટલે છેદમાં તમે x² મૂક્યા ને એટલે આમ તો x વડે જ ભાગ્યા કહેવાય એને બહાર કાઢવો જોઈએ રૂટની બહાર એટલે x વડે જ ભાગ્યા કહેવાય ને હા અચ્છા આ લોગ વાળું પદ ભેગું કરી દઈએ આખું એને ધ્યાનમાં રાખીને તો આપણે ગોઠવણ કરી હે ને આ ગોઠવણ એને ધ્યાનમાં રાખીને જ કરી છે હજી કંઈક વધ્યું છેદમાં x⁴ હતી ને 3 ઘાત વધ્યો આપણે આ સીમ ને x જ છે તમે બહાર કાઢો એટલે x જ છે એટલે x⁴ નું વિભાજન થઈ ગયું હવે એક તો સંયોજન દૂર કરવું પડે સૌથી પહેલી વાત એટલે x² + 1 upon x². x² + 1 upon x². આને t ધારીએ એ પદ બે જગ્યાએ નડે છે લોગના સંયોજનમાં અને રૂટમાં એટલે જ બે ગોઠવણ સરખી કરીએ આપણે એક આદેશમાં એક કાંકરે બે પક્ષી મારવા એમ અચ્છા આનું વિકલન કોઈ તો આવડે x² આનું વિકલન કેટલું 2x માઇનસ હવે x² + 1 ને એમને રાખવાના છે x² નું વિકલન 2x એના છેદમાં x⁴ dx = dt. આ 2x વિકલન છે અંશનું છે ભૂલતા નહીં આપણે 2x કોમન કાઢીએ તો અંદર શું આવે x² - x² - 1 એના છેદમાં x⁴ અહીંયા -1 વધ્યા આ x ઉડાડી દઈએ એટલે 1/x³ જે વધારાનું પદ છે ને
ઈ ગોઠવણ અહીં આવી ગઈ જુઓ, અહીંયા -2 વધશે, એને સામે લઈ લઈએ, -1/2 dt. તો I બરાબર આ t ધાર્યા હતા ને √t, વર્ગમૂળ નથી લખવું એમ કહો છો તો t² ધારો, મને વાંધો નથી, ઓકે, ફેરવી દો, આ 2t dt થશે, 2t dt, 2d ગયા -t dt, ઓકે. ચાલો, તો આ શું થયું? t. અપૂર્ણાંક ઘાત આવે એટલે તમે બહુ ઉપયોગ, હા, અહીંયા શું આવશે? t², એ બે તો ગુણાકારમાં આવશે, ચિંતા કરો. અને આ શું થયું? -t dt, બીજું વધારાનું પદ, -2 બાર t² ઇન્ટુ log t². હવે સંકલન, log t² તો સંકલનમાં આવે નહીં બિચારા, -2 log t² સંકલનમાં કોણ આવશે? t² માઇનસ d/dt ઓફ log t² ઇન્ટુ ઇન્ટિગ્રેશન t² -2. સંકલનની નિશાની કેમ કરી દીધી ભાઈ? કાઉન્સ કરવાનું છે. log t² ઇન્ટુ t³ માઇનસ log t² નું વિકલન એટલે 1/t² ઇન્ટુ 2t. કંઈક ભૂલ થઈ છે, શું ખબર છે? પેલા બે ગુણાકારમાં લઈ લીધા ને એટલે t² નથી રહેતા. મને લાગ્યું સમથિંગ ઇઝ રોંગ. log t, અહીંયા પણ log t, બહુ જાજુ કરેક્શન નહીં આવે, ડોન્ટ વરી. log t નું વિકલન એટલે 1/t અને t² નું સંકલન t³/3, ઓકે. -2 t³/3, પાછા તમે t³ અને t ગુણી નાખશો એટલે મેં પદ ફેરવી નાખ્યા. આ t² થયા ને એટલે એનું સંકલન કેટલું? t³/3. તો ફાઇનલી એ શું થશે? t³/9. ટીની કિંમત મૂકવી છે, પણ હમણાં આપણે અનુભવ થયો ને, આપણે કોમન કાઢીએ તો એ લોકો ન કાઢે ને આપણે ન કાઢીએ તો એ કાઢે, એટલે આપણે જવાબ પ્રમાણે જ આગળ ચાલવું છે, પછી કારણ વગરનો ટાઈમ બગાડવો એ ના મજા આવે. આ બંનેમાંથી t³/3 કોમન, અને -2 છે એ ગુણાકારમાં log એમ નહીં, 1/3 કોમન કાઢીએ, t³/3 કોમન કાઢીને બે અંદર ગુણાકારમાં લીધા છે એટલે સહગુણકમાં કંઈક ગડબડ છે. -2/9 થાય સહગુણક, લોગ વાળું પદ બરાબર છે. 2 ક્યાંથી આવ્યા? તો પેલા પદમાં 2 નથી, તો એના 2 ક્યાં ગયા? 2, હા, આ 2 ગુણાકારમાં લીધા ને આપણે, t² log t, 2 log t, t² નું સંકલન એટલે t³/3 એ બરાબર છે log t, t ની કિંમત, રૂટમાં કિંમત આવશે ને. ઓહો, આ લોકો ગજબ છે હો ભાઈ. 2 t³/3 કોમન લખીએ છીએ, એક જ મિનિટ, બંનેમાંથી t³/3. એવું ક્યારેક ક્યારેક અવળચંદનું સાદુરૂપ આપે જ ને. અહીંયા log t વધ્યા ને, બરાબર.
અને અહીંયા શું વધ્યું? -1/3. હવે લોકોએ 2 છે ને ગુણાકારમાં લીધા છે. હવે t ની કિંમત મૂકીએ છીએ. t³ એટલે x² + 1/x², એની 3/2 ઘાત. એ તો સમજાશે ને, x² + 1/x², એની 3/2 ઘાત. 2 ને અંદર લીધા છે એટલે આ થયા 2/3 અચળ પદ. એને પાછળ લખ્યા, મેં આગળ લખ્યા, માઇનસ log t ની કિંમત, t એટલે x² + 1/x², એની 1/2 ઘાત. એવું અટપટું કરી નાખે ને ક્યારેક, કઈ વાંધો નહીં, આપણે સમજીને લખતા જશું, ડોન્ટ વરી. તમે મારી સાથે સમજતા જજો એટલે વાંધો નહીં આવે. હજી કંઈક નિશાનીમાં ગડબડ થઈ છે? નથી થઈ, આ પ્લસ જ છે. યસ, એને એ પદને પહેલા લખ્યું છે, 1/2 ગુણાકારમાં આવી ગયા એટલે 2d ગયા, એટલે log x² + 1/x², એને પાછા ભાગીને લખ્યા છે. માય ગોડ, શું કામ કારણ વગરનું ક્યારેક ક્યારેક અઘરું કરતા હશે એ લોકો. આપણે અઘરું કરીએ તો એ સહેલું કરી નાખે, પણ ચાલે. હવે ગોઠવણ સમજવી જરૂરી છે એટલે અહીંયા x² વડે ભાગીને લખી નાખ્યું, બરાબર. આ પદનો ક્રમ શું કામ ફેરવવો જોઈએ આપણે? ભલે ને એમ હતું એમ જ રહ્યું, એટલે તમારી ભૂલ ના થાય ને. મારું કહેવાનું શું છે, વળી પાછું આપણે ફેરવવું નહીં. એટલે log x² + 1/x², તેની કિંમત મૂકીએ, x² + 1/x², એની 1/2 ઘાત, એના ગુણાકારમાં 2, ઓલા 2 બારથી ગુણાકારમાં લીધા ને અંદર, -2/3. આ 1/2 ગુણાકારમાં આવે એટલે ઉડી ગયા, અને અહીંયા x² વડે ભાગીને લખીએ. ઓકે, આ તમારા ટેક્સ્ટબુક પ્રમાણે જવાબની એક્ઝેક્ટ ગોઠવણ. શીખવું તો પડે જો એવું. આવડો મોટો દાખલો MCQમાં ન આવે, પણ JEE-માં આવ્યો, 4 માર્કનો હોય ને, એટલે તો આપણે ગોઠવણ કરવાનું વિચારીએ છીએ. નહીતર 1/2 ગુણાંકમાં હોય 12 કે અંદર ગુણીને લખ્યા હોય, શું ફેર પડે? કંઈ નહીં. પણ એક પ્રેક્ટિસની વાત છે, તમને બરાબર એની પ્રેક્ટિસ થાય વ્યવસ્થિત. MCQના વિકલ્પ પ્રમાણે જવાબ લઈ આવવાની ટેવ પડે એમ. સરસ, ચાલો 25મો દાખલો જોઈએ. ઇન્ટિગ્રેશન π/2 to π. નિયત આવી ગયો, e⁻x કૌંસમાં 1 - sin x છેદમાં 1 - cos x. ભલે નિયત આવ્યું, કાંઈ વાંધો નહીં, સંકલનની પદ્ધતિમાં તો કોઈ ફેર નથી. આ તો પેલું છે fx + f'(x). હમણાં એક દાખલો ના ગોઠવું એવું સૂત્ર મૂકી દેવાના છે sin x નું અને 1 - cos x નું. એ 1 - cos અને 1 + cos માં તમે બહુ ભૂલ કરો છો, બરાબર ધ્યાન દો. માઇનસ નિશાની હોય તો સાઇનમાં, અને વચ્ચે પ્લસ નિશાની હોય તો કોસમાં જવાબ આવે. ઓકે, ઇન્ટિગ્રેશન π/2 to π 1/2 sin² x/2, એટલે 1/2 cos x² x/2, 2 ઉડી ગયા, sin ની ઘાત ઉડી ગઈ, cos upon sin એટલે cot. -cot x/2 નું વિકલન 1/2
કોસેક સ્ક્વેર એક્સ બાય 2 છે. તમે જુઓ પાઈ બાય 2 2 પાઈ e રેસ ટુ એક્સ માઇનસ કોટ એક્સ બાય 2 પ્લસ ડી બાય ડી એક્સ ઓફ માઇનસ કોટ એક્સ બાય 2. એટલે સંકલન કરતા e રેસ ટુ એક્સ માઇનસ કોટ એક્સ બાય 2 નિયત સંકલન છે એટલે પ્લસ સી મૂકવાની જરૂર નથી. ઓકે, e રેસ ટુ પાઈ હું કોમન લખી નાખું છું. ના લખાય ને, માઇનસ નિશાની કોમન લખાય. હાલ ઇન્ટુ કોટ પાઈ બાય 2 માઇનસ e રેસ ટુ પાઈ બાય 2 ઇન્ટુ કોટ પાઈ બાય 4. કોટ પાઈ બાય 2 એટલે 0 અને કોટ પાઈ બાય 4 એટલે 1. તો માઇનસ માઇનસ પ્લસ એટલે જવાબ થયો e રેસ ટુ પાઈ બાય 2. 25મી રકમ ટેલી કરી લે. હાલો બસ ડન. ઓકે, 26મો દાખલો જોઈએ. ઇન્ટિગ્રેશન 0 ટુ પાઈ બાય 4 sin x into cos x એના છેદમાં કોસની 4 ઘાત પ્લસ સાઈનની 4 ઘાત. 4 ઘાતના વિકલનમાં સાઈન કોસનો મેળ ના થાય. આપણે કામ કરીએ, એવા એ પ્રકારના દાખલાઓ અનિયતમાં આવ્યા છે, પણ 2 ઘાત હતી, અહીંયા 4 ઘાત છે. બધાને છે ને કોસની 4 ઘાત વડે ભાગી નાખીએ. કોસની 4 ઘાત એટલે અંશમાં સાઇન અપોન કોસ એટલે ટેન અને 1 અપોન કોસ સ્ક્વેર વધે એટલે સેક સ્ક્વેર. આવું થશે. અહીંયા 1 પ્લસ ટેનની 4 ઘાત. પ્રમાણિત સ્વરૂપમાં 4 ઘાત નથી આવતી એટલે ટેન સ્ક્વેર એક્સ બરાબર ટી વિચારીએ તો એનું વિકલન કરતા 10 ગુણ્યા સેક સ્ક્વેર મળે. બરાબર ને? 10 સ્ક્વેર એક્સ બરાબર ટી ધારશું. આદેશ લઈએ. ખંડસા સંકલન થતું હોય ને ત્યારે કોઈ દિવસ નિયતમાં ગણતા નહીં. 100% ભૂલ પડશે. અનિયત પેલા ગણી લેવું તો 10 સ્ક્વેર એક્સ બરાબર ટી. તો 2 10x sec square x dx equal to dt. સીમાઓ શું છે? 0 થી પાઈ બાય 4. 10 0 0 અને 10 પાઈ બાય 4 એટલે 1. એ 2 હું સામે લઈ લઈશ, ચિંતા કરોમાં. ઇન્ટિગ્રેશન 0 to 1 1/2 dt upon 1 plus t square. 1/2 એ તો અચળ છે ને, એને બહાર રાખીએ. tan inverse t from 0 to 1 tan inverse 1 minus tan inverse 0. tan inverse 1 એટલે પાઈ બાય 4. tan inverse 0 એ 0 થાય. એટલે આપણો ફાઇનલ આન્સર થશે પાઈ બાય 8. 26મા દાખલાનો જવાબ પાઈ બાય 8 થઈ ગયો. ઓકે, ચાલો 27મી રકમ જોઈએ. ઇન્ટિગ્રેશન 0 to પાઈ બાય 2 cos square x
એના છેદમાં cos સ્ક્વેર એક્સ પ્લસ 4 sin સ્ક્વેર એક્સ. એક્સ ને બદલે π/2 માઇનસ એક્સ વાળી ગોઠવણ નહીં ચાલે, કારણ કે છેદમાં વિધેય બદલી જાય. 6 ગુણક છે ને 4. તો શું કરવું? તો કે પેલા તો બધાને છે ને કોસમાં ફેરવી નાખીએ, પછી કંઈક મળશે કે નહીં. ટ્રાય કરીએ, ચાલો. cos સ્ક્વેર એક્સ પ્લસ 4 1 માઇનસ cos સ્ક્વેર એક્સ 0 to π/2 cos સ્ક્વેર એક્સ 4 માઇનસ 3 cos સ્ક્વેર એક્સ. આમ થયું ને. હવે છેદ જેવું પદ તમારે અંશમાં ગોઠવવું પડે. એ તો સંકલન ના થાય, લાંબો દાખલો છે એમ તો. જો પેલા -3 થી ગુણો, cos સ્ક્વેર ભાગીને ના થાય એ રીત. હા, તમારા મગજમાં મને ખબર છે, પણ તો અંશમાં sec સ્ક્વેર આવે ને તો થાય, અથવા cos x સ્ક્વેર આવે તો થાય. પછી 4 ઉમેરશું એટલે 4 માઇનસ 3 cos સ્ક્વેર એક્સ. તો 4 બાદ પણ કરવા પડે ને. -3 થી ગુણ્યા, પછી 4 ઉમેરીને 4 બાદ કર્યા. પેલું પદ 1 માઇનસ 4 માઇનસ 3 cos સ્ક્વેર એક્સ. ઈ જે પદ આવ્યું ને એમાં તમારા મગજમાં જે વિચાર હાલતો હતો ને, છેદમાં tan ને અંશમાં sec ને, એમાં ગોઠવણ થશે. હવે બે સંકલન અલગ કરી નાખીએ. ઇન્ટિગ્રેશન 0 to π/2 1 dx માઇનસ માઇનસ પ્લસ 4 અચળ 4/3 ઇન્ટિગ્રેશન 1 upon ઓકે 1 નું સંકલન એ લખી જ નાખીએ. ચલો ને, એને શું બાકી રાખે? એમાં ક્યાં આપણે અચળ મૂકવાના છે? નિયત સંકલન છે ને. બધાને cos સ્ક્વેર વડે ભાગશું એટલે sec સ્ક્વેર ના છેદમાં 4 sec સ્ક્વેર -3. સીમાઓ લખવાની બાકી છે. 0 થી π/2 0 થી π/2. હવે થઈ જશે તમારાથી દાખલો. છેદમાં તેની વિધેય લઈ આવી દો, બરાબર ને. 27મો દાખલો ને. જવાબ કીધો, હાલો. તમારી પાસે હોય ને જવાબ તો π/6. અહીંયા -π/6 આવે છે, અંદરથી કંઈક ગોઠવણ આવતી હશે. વોટેવર, તમે જોઈ લેજો. ટ્રાય તો કરજો, નહીંતર હું કાલ ગણી દઈશ પાછો. આવા દાખલા આપણે ગણ્યા છે એટલે તમને કહું છું કે તમે પ્રયત્ન કરજો. હું યાદીમાં રાખીશ કે આવતીકાલે દાખલાની વાત કરવી, પણ તમે ત્યાં સુધીમાં ટ્રાય કરી જોજો. ઇન્ટિગ્રેશન π/6 to π/3 sin x પ્લસ cos x એના છેદમાં રૂટ sin 2x. તમને યાદ આવે છે આપણે પેલું રૂટ tan x પ્લસ રૂટ cot x વાળો દાખલો ગણ્યો હતો સાઇન કોસમાં? લગભગ એવી જ ગોઠવણ છે ને.
इंटीग्रेशन π/6 to π/3 साइन प्लस कोस अथवा कोस प्लस साइन એ ગોઠવણ હેલી પડશે હે કોસ છે સાઇનના વિકલનમાં આવે ને સાઇન છે એ માઇનસ કોસના વિકલનમાં આવે એટલે પદને ફેરવી નાખીએ અહીંયા કોસ પ્લસ સાઇન એ સેમ એ જ દાખલો છે એમાં ખાલી છેદમાં સાઇન ઇન્ટુ કોસ હતા એટલે બે વડે ગુણ્યા હતા આ તૈયાર છે સાઇન 2x એટલો જ ફેર છે 1 માઇનસ 2 sin x cos x એટલું તો તમે સમજી જ ગયા હો સમજી જવું જોઈએ ને હવે 12મું ધોરણ પૂરું થવા આવ્યું છોકરાઓ અને આ ગોઠવણ બીજી વખત આવે છે એમ કહીએ તો ચાલે ને એ √10 પ્લસ √ કોટ વાળો દાખલો જે હતો આ રીતે જ ગણ્યો છે આપણે છેદમાં પૂર્ણ વર્ગ પદ સાઇન માઇનસ કોસ તમારે જે ગોઠવણ જોતી હોય એ પ્રમાણે પૂર્ણ વર્ગ પદ બનાવવાનું અંશમાં કોસ પ્લસ સાઇન જોઈએ જ ને તો છેદમાં સાઇન માઇનસ કોસ જોઈએ કોસ માઇનસ સાઇન નહીં પછી એવું ના વિચારતા કોસ માઇનસ સાઇન હોય તો ન થાય હવે સાઇન એક્સ માઇનસ કોસ એક્સ બરાબર ટી તો cos x પ્લસ sin x dx બરાબર dt પણ એમાં છે ને સીમાઓમાં થોડીક તકલીફ થશે π/6 ને π/3 બે ગણવા પડે ને હા તો શું કરશું કઈક કરીએ અનિયત ગણી નાખીએ એમાં શું કઈક કરીએ મૂંઝાઈ ગયા રકમમાંથી આપણે દાખલામાંથી સીમાઓ કાઢી નાખીએ અમે અનિયત ગણતા હતા બરાબર π/3 ને π/6 માં શું છે સાઇન ને કોસના જે મૂલ્યો છે ને એની બાદબાકી ના થાય એટલે એ કરણી સંખ્યા થઈ જાય બીજો કાંઈ વાંધો નથી હેલું કરવું આપણે અઘરું ના કરવું ઓકે તો I બરાબર ઇન્ટિગ્રેશન dt ના છેદમાં રૂટમાં 1 - t², બરાબર. શું સંકલન થયું? સાઇન ઇનવર્સ ટી પ્લસ સી, એટલે સાઇન ઇનવર્સ ઓફ સાઇન એક્સ માઇનસ કોસ એક્સ. હવે નિયતમાં ફેરવીને સીમાઓ અને સંગત મૂલ્ય ગણીએ. આ દાખલો પૂરો કરવાનો છો 27મો. પ્રયત્ન કરો, ના થાય તો ચિંતા ના કરતા પણ પ્રયત્ન કરજો. હું કાલે ગણાવીશ પાછો તમને નેક્સ્ટ લેક્ચરમાં. તો ઇન્ટિગ્રેશન π/6 to π/3 sin x plus cos x છેદમાં રૂટ sin 2x dx equal to sin inverse sin x minus cos x from π/6 to π/3 sin π/3 minus cos π/3 અને માઇનસ sin inverse sin π/6 minus cos π/6. એ લોકો શું ગોઠવણ કરે છે જોઈ લઈએ ને, પછી આપણે કારણ વગરનું પદ ફેરવવાની. બરાબર? ક્યાં ગયો? હા, કેટલામો દાખલો છે? 28મો. 2 sin inverse √3 - 1/2. આવો જવાબ છે એનો. જોઈ લઈએ. આ π/3 એટલે √3/2 અને માઇનસ 1/2 માઇનસ sin π/6 એટલે 1/2.
થઈ ગયું ને? આ સાઇન ઇનવર્સ √3 - 1/2 સાઇન ઇનવર્સ ઓફ -x એટલે માઇનસ સાઇન ઇનવર્સ x એટલે માઇનસ નિશાની અંદરથી કોમન કાઢી લીધી. ઇટ વિલ બી 2 સાઇન ઇનવર્સ √3 - 1/2. ઓકે, 29મો દાખલો જોઈએ. નંબર યાદ રહી ગયો ને? 27મો દાખલો. ત્રીસ સુધી પૂરા કરશું આજે. થોડું લાંબા લેક્ચર થાય છે, પણ શું કરીએ આપણે, ટાઈમસર પૂરું થાય. બધા દાખલા ગણીએ છીએ ને પાછા. આવો એક ટવરક ક્યારેક હોમવર્કમાં તમને આપ્યો હોય, બાકી તો આપણે બધું ગણીએ છીએ. એટલે થોડાક લાંબા લેક્ચર થાય. હમણાં 5 દાખલા એક દાખલો ગણતા હોઈએ તો કોર્સ પૂરો થઈ ગયો હોત અત્યારે. dx ના છેદમાં √1 + x - √x. જો તમે મોટા દાખલા ગણીને થાય કે ને, એટલે સરળ ગોઠવણ આવી ગઈ. અનુબદ્ધ કરણીનો ઉપયોગ √1 + x + √x એના વડે ગુણી નાખો ને, એટલે છેદમાં પહેલા પદનો વર્ગ ઓછા બીજા પદનો વર્ગ. હવે સંકલન જ નથી લખવાનું, બસ છેદમાં 1 આવ્યા. 1 + x ની 1/2 ઘાત પ્લસ x ની 1/2 ઘાત. સંકલન કરતા 3/2 ઘાત થઈ ગઈ. ફ્રોમ 0 to 1. 2/3 અચળ બહાર. એક મૂકીએ ને તો 2^3/2 -1 ના +1 સોરી માઇનસ. હવે 0 મૂકીએ તો 1^3/2 એટલે 1 જ કહેવાય ને, અને બીજું પદ 0 એટલે 1 ઉડી ગયા. આ છે 2√2 બરાબર. તો 2 થી ગુણો તો 4√2/3. 1 ઉડી ગયા ને અંદર. હા, સ્વાધ્યાય 7નો દાખલો 29. 4√2/3. ઓકે, ડન. 30મો દાખલો. બસ ઈ છેલ્લો. મને ખબર તમે થાકી ગયા છો. હવે નહીં ગણીએ. ઓકે, ત્રીસમી રકમ ઇન્ટિગ્રેશન 0 to π/4 sin x + cos x છેદમાં 9 + 16 sin 2x. આ છે ને, આ દાખલા જેવી જ ગોઠવણ છે. હમણાં ના અહીંયા આપણે પૂરો કર્યો. સાઇન પ્લસ કોસ કોના વિકલનમાં આવી તમને ખબર છે? કોસ માઇનસ સાઇન. તો છેદમાં પૂર્ણ વર્ગપદ કરવાનું છે. એમાં આપણે 1 ઉમેર્યા અને 1 બાદ કર્યા ને એવું કર્યું હતું ને. અહીંયા સહગુણક તરીકે 2 તો છે, 8 વધારાના છે, હે ને? કે 16 વધારાના. સાઇન 2x માં તો 2 આવી ગયા ને. તો આપણે 16 કોમન કાઢીને 1 - sin 2x ગોઠવવા છે. બિલકુલ એના જેવી જ રકમ કહેવાય. તો આવું કરશું. 25 - 16 + 16. તમને સમજાય એટલે મેં એક સ્ટેપ લખ્યું છે. એ છે ને 28માં દાખલા જેવું જ થાય. તમે એની સાથે કમ્પેર કરી શકો. ત્યાં છેદમાં રૂટ હતું ને, અહીંયા રૂટ નથી, એટલો જ ફેર છે. 25 - 16 કોમન એટલે 1 - sin 2x એટલે કે 1 - 2
sin x cos x આમ થઈ ગયું ને. ઓકે, 16 ને 12 લઈ લઉં છું છેદમાંથી. 1/16 ઇન્ટિગ્રેશન 0 to π/4 sin x plus cos x 25/16 એટલે 5/4 નો વર્ગ માઇનસ. આ તો આપણને ખબર જ છે શું ગોઠવણ કરવાની છે, શું સાઇન માઇનસ કોસ. એટલે એટલા માટે અંશમાં આપણે 28માં દાખલામાં પણ એવું કર્યું હતું, યાદ કરો. અંશમાં સાઇન પ્લસ કોસ હતા ને, કોસ પ્લસ સાઇન કરી નાખ્યા હતા. એટલે શું છે, વિકલન સીધું તમને દેખાય. એ કોનું વિકલન છે? સાઇન એક્સ માઇનસ કોસ એક્સ નું. બરાબર? એટલે ઘણી બધી ગોઠવણ કમ્પ્લીટ થઈ ગઈ. હવે સાઇન એક્સ માઇનસ કોસ એક્સ બરાબર ટી ધારીએ તો cos x plus sin x dx equal to dt. 0 લઈએ, x બરાબર 0. sin 0 0, cos 0 1 એટલે -1. અને x બરાબર π/4 લઈએ, બંને મૂલ્યો સમાન હોય ને એટલે t બરાબર થશે 0. ઓકે, તો ઇન્ટિગ્રેશન -1 to 0 i બરાબર 1/16 ઇન્ટિગ્રેશન -1 to 0 dt ના છેદમાં π/4 નો સ્ક્વેર માઇનસ t સ્ક્વેર 1/s² માઇનસ x², 1/2a log માનાંકમાં t પ્લસ 5/4 upon t minus 5/4 from -1 to 0. અચળની વાત કરી લઈએ. આ 4 ઉપર વહી ગયા ને, 16 દુ 32, 8 ચોક 32, 1/40 વધ્યા. હવે સીમાઓની વાત કરશું. તમે 0 મૂકશો તો માનાંકમાં શું આવશે? -1 એટલે log 1 એ 0 થાય. અચ્છા, 1 મૂકશો તો 1 પ્લસ 5/4 સોરી -1 માઇનસ 5/4. આ થોડુંક સાફ કરી નાખું, સરળ દાખલો તો એને કાઢી નાખશું. બરાબર, 29માં ડન. ઓકે, log 1 તો 0 થાય. માઇનસ નિશાની રહી ગઈ, અહીં મૂકી દો. ઓકે, આ માઇનસ 4 લસા લ્યો એટલે 5 માંથી 4 ગયા 1, અને -5 ને -4 એટલે -9. એ પાછા પ્લસ થઈ જશે ને, અને log 9 કરી નાખો ને એટલે માઇનસ નિશાની લખવી નહીં. 1/40 log 9, 9 ની -1 થાય ને. બરાબર? હા, કેટલામો દાખલો હતો? 30મો. ચાલો ટેલી કરાવીને પછી જઈએ. 1/40 log 9. ઓકે, ડન. યાદ છે ને કયો દાખલો તમને ગણવા કીધો છે? 27મો. ઓકે, સારું. ચાલો હવે નેક્સ્ટ લેક્ચરમાં પૂરું કરશું આપણે.